જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે વરસાદનું વાતાવરણ છે, એટલે કે જો કે આગાહી છે જ, અને વરસાદ આમ ઊંડો હરોડે છે એવું પણ સંભળાય છે, અને એ બધું વરસે એવું પણ દેખાય છે કે થોડોક આમ સેટો હોય છે વરસાદ। અને અત્યારે આગાહી છે પૂરેપૂરી, અને ખેડૂતને અત્યારે ખેતરમાં બધી વસ્તુ પડી છે, જુવાર, બાજરા, શીણા એવો અંતરપાક અત્યારે બધા ખેડૂતને છે। અને વાતાવરણની જો વાત કરું ને તો અત્યારે ફૂલ આમ વાદળા થઈ ગયા છે। તો હું તમને વાદળા બતાવી દઉં કઈ રીતના વાદળા થયા છે। જો આવા વાદળા થયા છે। જો આ જે ફોનની સામે એક્ઝેક્ટ કેમેરો છે ને એ બધા વાદળા જ છે વરહે એવા। જો ચારેક વાર હાવ વાતાવરણ જ એવું થઈ ગયું। જો અને વાત જો અત્યારે હું ખેડૂતની કરતો હોઉં ને તો જુઓ આ જે બાજરા ઉભા છે, અને અમારે અત્યારે જુઓ શીણા વાવલવાનું કામ શરૂ છે, ને આ બધા અમારે જુવારના ઓઘા છે એ જે લેવાના બાકી છે। તો તમે આખો વિડીયો જોઈજો, જ્યાં સારું શૂટ થાય એમ હશે એ હું શૂટ કરી, એટલે વિડીયો તમારે કન્ટિન્યુ આખો જોવાનો છે। તો હવે આપણે વાડીની અત્યારે અહીંયા અંદર વી આવ્યા છીએ નજીકમાં, તમને બતાવું અત્યારે છે ને કાયતરા બહુ જ આવ્યા છે। અત્યારે કાયતરાની સિઝન છે, અત્યારે હું મયંકભાઈને પાડી દીધા છે। તમને કાયતરા બતાવું બહુ જ આવ્યા છે। તો આવા આવ્યા છે કાયતરા, હા લટા લૂમ આવ્યા છે કાયતરા, આખી કાયતરી વીરી છે। અને અહીંયા અમારે તો રામફળ આવ્યા છે, આવા ઘણા રામફળ છે, ઉપર છે આ બધું છે, કાયતરા બહુ આવ્યા છે। હા ને જો મયંકભાઈને નાંપી દીધા તમે કાયતરા, તો ખાઈ છે એવડે કાયતરા। અને જો માલની પણ અમે નિરણ કરી દીધી છે, અને કુંડી અત્યારે અમે પાણીની ભરી લીધી છે। આ અમારા બે માલ જ છે, આ અમારા કાકાના નેના છે। હવે ગામડાની મોજ છે એનું વડલા હેઠે જુઓ, વડલો એટલો કોળાઈ ગયો છે મસ્ત મજાનો। અને અહીંયા સાયો માલને રે આખો દિવસ। અને આ કંઈક આવી આપણી કંઈક વાડી છે, અને વાડી આવી રીતનું કંઈક મકાન છે આપણું, અને આવી જોઈ લો વાડી ટેટ આખી બતાવી જાય। અને માલને છે ને મજા જ છે હાવ વડલા હેઠે નિરાયતે બિહારે બધાને પાણી દવા બધાને પી લેવાનું, પાણીની આખી કુંડી ભરી છે તાજી। તો ફાઇનલી આપણે ગવાર લઈને ઘેરે આવી ગયા છીએ, અને આપણે જો આવો ગવાર છે, અને બદલો એક બાજુ કાઢી નાખ્યો છે, અને આ છે ને 1 નંબર સેવલો છે ગવાર, અને કાંટો આવી ગયો છે, અને જબલા હવે આપણે ભરી લેવાના છે। કેવો ભાવ આવશે જરીક જોઈને કહેજો કોમેન્ટમાં, ને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।